અમારી સમસ્યા એવી છે ચલાલાની કે વર્ષોથી આ મીટર ગેજ ટ્રેન હતી એ બંધ કરવામાં આવી છે ને 2 વર્ષ પહેલાં બ્રોડ ગેજ મંજૂર થયેલી અમરેલીથી વિસાવદર એ કયા કારણોસર બંધ રહી નથી. આશરે ટ્રેન બંધ છે, મીટર ગેજ ટ્રેન ચાલુ હતી. કયા કારણોસર બંધ થઈ છે એ ખબર નથી, પણ આજે સમસ્યા એવી છે કે ચલાલાની અંદર લગભગ આશરે 100 થી 150 વિદ્યાર્થીઓ ધારી અભ્યાસ માટે અપડાઉન કરતા હોય. નાના મજૂરો હીરા ઘસુઓ છે પણ આ ટ્રેનમાં સસ્તી મુસાફરી થાય એ માટે અપડાઉન. બીજા નંબરમાં ઘણા ટાઈમ છે ચલાલા થી ટ્રેન પસાર થતી હતી. આપણે અમરેલીથી વેરાવળ, અમરેલીથી જુનાગઢ અને અમરેલીથી વેરાવળ 3 ટ્રેન આવતી હતી અને 3 ટ્રેન જતી હતી દિવસ દરમિયાન. જે ગવર્મેન્ટના નિયમ મુજબ ક્યાંક કામગીરી છે કે જે હોય તે ટ્રેન બંધ કરવામાં આવી. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલાની જનતા માટે આશીર્વાદ સમાન રેલવે વિભાગની મીટર ગેજની ટ્રેન અમરેલી વેરાવળ, અમરેલી જુનાગઢ બંધ થતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવેલો છે. ગાયકવાડના સમયથી અમરેલીથી સોમનાથ એટલે કે વેરાવળ જવા સુધી વર્ષોથી રેલવે વિભાગ દ્વારા જે સુવિધા લોકો માટે આપવામાં આવેલી હતી તે બ્રોડગેજ રૂપાંતરિત કરવાના બહાને છેલ્લા 2 મહિનાથી વેરાવળ અમરેલી મીટર ગેજ બંધ થતા લોકોને ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડેલો છે. વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને મુસાફર જનતા માટે એક વરદાન રૂપી ટ્રેન અચાનક રેલવે વિભાગ દ્વારા આ ટ્રેનને બંધ કરી દેતા લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલો છે. હાલ શ્રાવણ માસ ચાલી રહેલો છે ત્યારે અમરેલી, ધારી, ચલાલા, વિસાવદર સુધીના લોકો સોમનાથ દર્શન કરવા માટે પહોંચે છે. જેમના માટે વરદાન રૂપી ટ્રેન હતી એ ટ્રેન સેવા બંધ થતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલો છે. હાલની તકે રેલવે વિભાગ દ્વારા ખીજડીયાથી લઈ અને અમરેલી તેમજ તેની આગળ બ્રોડગેજનું કામ ચાલુ છે, પરંતુ આશ્ચર્ય વચ્ચે ચલાલાથી લઈને ઠેઠ સોમનાથ સુધી તો ક્યાંય પણ બ્રોડગેજનું કામ નથી થવાનું. તો ધારી, ચલાલા તેમજ આજુબાજુની જનતામાં બસ એક જ સવાલ છે કે કેવા કારણોસર લોકોના વરદાનરૂપી આ ટ્રેનને બંધ કરવામાં આવી. લોકોની એવી માંગણી છે કે અમરેલીથી વેરાવળ, અમરેલીથી જુનાગઢ જે ટ્રેન સેવા રાબેતા મુજબ શરૂ હતી તેને ફરી શરૂ કરવામાં આવે. કનુભાઈ, મોહનભાઈ, મારું ચલાલા. અમારી સમસ્યા એવી છે ચલાલાની કે વર્ષોથી આ મીટર ગેજ ટ્રેન હતી એ બંધ કરવામાં આવી છે ને 2 વર્ષ પહેલાં બ્રોડ ગેજ મંજૂર થયેલી અમરેલીથી વિસાવદર એ કયા કારણોસર બંધ રહી એ ખબર નથી. અનેક રજૂઆત કરતાં એવું જાણવા મળ્યું કે ભાઈ જંગલ ખાતાવાળાએ મંજૂરી નથી આપતા. તો સરકારને મારું એ કહેવાનું છે કે જંગલ ખાતું તમારું છે કે બહાર પાકિસ્તાનવાળાનું છે? બરાબર, મંજૂરી તો તમને તમારી સરકાર હાલે છે. અત્યારે બધે ભાજપ સરકાર છે તો એટલું તો કરી શકે ને. ચલાલાને જો બ્રોડ ગેજ મળે તો ઘણા પ્રશ્નો ચલાલા માટેના હલ થાય એમ છે. અત્યારે તો મીટર ગેજ હતી એ બંધ થઈ ગઈ ને એ વહેલાસર શરૂ કરે એવી લોકોની માગણી છે. અને મીટર અત્યારે બધાને જુનાગઢ, વેરાવળ જવા માટે બહુ તકલીફ પડે છે. ફરી ફરીને જવું પડે છે અને લોકો અત્યારે બહુ હેરાન થાય છે. મારું નામ કૌશિક પરમાર, હું ચલાલા નગરપાલિકામાં સદસ્ય છું. હવે અમારા 4 મહિનાથી આશરે ટ્રેન બંધ છે, મીટર ગેજ ટ્રેન ચાલુ હતી. કયા કારણોસર બંધ થઈ છે એ ખબર નથી, પણ આજે સમસ્યા એવી છે કે ચલાલાની અંદર લગભગ આશરે 100 થી 150 વિદ્યાર્થીઓ ધારી અભ્યાસ માટે અપડાઉન કરતા હોય. નાના મજૂરો હીરા ઘસુઓ છે પણ આ ટ્રેનમાં સસ્તી મુસાફરી થાય એ માટે અપડાઉન કરતા હોય છે. આ ટ્રેન બંધ થવાથી આજે એ લોકોને બધાને મુશ્કેલી થઈ રહી છે. કયા કારણે બંધ થઈ છે ખબર નથી. અમારી માંગણી, લોકોની લાગણીના માંગણી એવી છે કે ભાઈ વહેલી તકે આ ટ્રેન ચાલુ કરવામાં આવે. અમારી સરકાર આગળ એટલી જ માંગણી છે કે વહેલામાં વહેલી ટ્રેન ચાલુ કરે. મારું નામ વિશાલ માલવિયા, ચલાલા શહેર કોંગ્રેસ પ્રમુખ. જે ઘણા ટાઈમ છે ગત 4 મહિના પહેલાં નગરપાલિકાની ચૂંટણી ગઈ અને નગરપાલિકાની ચૂંટણી ગઈ ત્યારે લોકોએ
ખોબલે ને ધોબલે ભાજપને, ભારતીય જનતા પાર્ટીને મત આપી 24 બેઠકમાંથી 24 બેઠક ભાજપને અર્પણ કરેલી છે. ત્યારે ભાજપમાં આંતરિક વિવાદના હિસાબે નગરપાલિકાના કોઈ પ્રકારના છેલ્લા 5 મહિના ત્યાં કામ થયા નથી અને એવું લાગે છે હજી આવનાર સમયમાં એ થવાના નથી. પ્લસ બીજા નંબરમાં ઘણા ટાઈમ થયા ચલાલાથી ટ્રેન પસાર થતી હતી. આપણે અમરેલીથી વેરાવળ, અમરેલીથી જુનાગઢ અને અમરેલીથી વેરાવળ 3 ટ્રેન આવતી હતી અને 3 ટ્રેન જતી હતી દિવસ દરમિયાન. જે ગવર્મેન્ટના નિયમ મુજબ ક્યાંક કામગીરી છે કે જે હોય તે ટ્રેન બંધ કરવામાં આવી છે અને ધારી ચલાલામાં 11-12 ધોરણ છે નહીં ભાજપના રાજમાં. એટલે સ્થાનિક લોકોના વિદ્યાર્થીઓને ધારી ભણવા જવું પડે છે. ધારી ભણવા જવા માટે સસ્તી મુસાફરી, ટ્રેનની સસ્તી મુસાફરીમાં અવારનવાર છોકરા ટ્રેનમાં જતા હતા. સવારે 7 વાગ્યાની ટ્રેનમાં જાય અને બપોર પછીની 5 વાગ્યાની ટ્રેનમાં સસ્તી મુસાફરી કરતા હતા. જે છેલ્લા 3 મહિના થયા ટ્રેન હાવ સ્ટોપ બંધ કરી દેવામાં આવી છે. રિપેરિંગ કામ ચાલુ છે, પણ મેં સર્વે અને તપાસ કરાવી તો કોઈ જગ્યાએ અમરેલીથી માંડીને વેરાવળ લગીનમાં કોઈ પ્રકારનું ક્યાંય રિપેરિંગ કામ ચાલુ નથી. તો પછી મારે ભાજપ સરકારને પૂછવાનું એક જ કારણ છે કે ભાઈ ક્યાં કારણોસર ટ્રેન બંધ છે. ટ્રેન બંધ હોય, રિપેરિંગ ચાલુ હોય તો ક્યાંય રિપેરિંગ ચાલુ થતું નથી ને છે નહીં. તો કેટલા ટાઈમ લગીનમાં રિપેરિંગ કામ થયું કરવાનું છે, કેટલા ટાઈમમાં ટ્રેન ચાલુ થાય, અને જો રિપેરિંગ કામ ન કરવાનું હોય તો રાપેદા મુજબ આપણે જે ટ્રેન ચાલુ હતી પાછી રેગ્યુલર ટ્રેન ચાલુ કરી દો, એવી જ મારી માગણી છે.